કૌભાંડો કરે છે તેના અનેક ઉદાહરણો આપણે જોયા છે, પરંતુ જ્યારે આવી આફત આવી હોય ત્યારે પણ બેદરકારી. વડોદરાના પૂરને લઈને અનેક સવાલો ઉઠે છે. સવાલ એ છે કે શું જાણી જોઈને મદદ કરવામાં બેદરકારી રખાઈ? સવાલ એ છે કે શું હવે રાહતના નામે પણ કૌભાંડ થઈ રહ્યું છે? સવાલ એ છે કે શું વડોદરાવાસીઓને પીડામાં રાખવાનું કાવતરું થઈ રહ્યું છે? ત્રણ દિવસના પૂર બાદ ઓસર્યા પાણી, પીડાદાયક સ્થિતિ બાદ હજુ પણ હાલાકી જ હાલાકી. વડોદરામાં પૂર બાદ ચારે બાજુ ગંદકી ફેલાયેલી છે, ત્યારે સુરત અને અમદાવાદ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓને મદદ માટે લેવાયા છે. પરંતુ આ વાત દેખાય છે તેટલી સરળ નથી. સફાઈના નામે પણ કૌભાંડની ગંધ આવી રહી છે. સફાઈના નામે કરોડોની કટકીનું કૌભાંડ. વડોદરાના યુવાનોને પહેરાવાયા એએમસીના જેકેટ. શું સફાઈના નામે પણ થઈ રહ્યું છે કૌભાંડ? આ સવાલ એટલા માટે ઉદ્ભવે છે કે એએમસીના જેકેટ પહેરીને સફાઈ માટે ઉતરેલા આ યુવાનોએ હોબાળો મચાવ્યો. કારણ એ હતું કે તેઓ અમદાવાદથી આવ્યા જ નથી, વડોદરાના જ સ્થાનિક યુવાનો છે, જેમને એએમસીમાં નોકરીની લાલચે લવાયા અને ત્યારબાદ પાણી ન મળ્યું જમવાનું. અમે એએમસીના જેકેટ પહેરલો એટલે એના વડોદરાનું બધું અમને કીધું અને ત્યાં ગાડી કામ કરવા ગયા તો અમને એવું કીધું તમારા વડોદરાનું કહેવાનું નહીં, અમદાવાદથી આવ્યા છે તમારે એવું જ કહેવાનું. તમે કોઈ પણ પૂછવા આવો અમે કીધું તો ના ભાઈ અમે અમદાવાદના છે નહીં તો અમે બોલે શું કામ, અમે એનું કીધું બધું પણ અમને મોં દવામાં આવ્યા તો ભાઈ કોઈને કશું બોલવાનું નહીં. કે નોકરી મળશે આ મળશે પણ કશું સુવિધા આપી નહીં, જમવાનું નહીં આપ્યું, પાણી વાણી કોઈ વ્યવસ્થા નહીં, ગાડી બી અમને મૂકીને જતી રહી. તમને શું કહેવામાં આવ્યું? એ જ કીધું કે અમને 500 રૂપિયા રોજ આપશું, 4 દાડા લગીને તમારે કામ કરવું પડશે. એવો પણ આરોપ છે કે સાફ સફાઈ માટે ઉતરેલા આ યુવાનોને દિવસના રૂપિયા 3000 મળવાના હતા, પરંતુ યુવાનોને તો 500 રૂપિયા આપવાની જ વાત થઈ. તો શું સફાઈના નામે કૌભાંડ થઈ રહ્યું છે? તો આ યુવાનો નોકરી છોડીને આવ્યા છે, એમને એવું કીધું કે તમને પરમનન્ટ જોબ આપીશું, તમને પરમનન્ટ રાખીશું. અને એમના કોન્ટ્રાક્ટર અહીંયા જે હતો ગાડીમાં બસમાં, એને અમે પૂછ્યું કે ભાઈ તમે કેટલા રૂપિયા આપો છો હમણાં? તો અમે કીધું કે અમે 3000 રૂપિયા આપીએ. અને જ્યારે મેં અમને પૂછ્યું કે તમને કેટલા રૂપિયા આપવાના, તો કે 500 રૂપિયા. તો 2500 રૂપિયાની કટકી. આવી એક ટીમ નથી, આવી 5 બસો છે, અલગ અલગ વિસ્તારમાં છે. 500 થી વધારે યુવાનોના આવી રીતે રાખેલા છે. વડોદરાના જ યુવાનો છે બધા, પણ એમને 3-3000 રૂપિયા લેકે ત્યાંથી પૈસા છૂટશે. આ લોકોને 500 મળશે, 2500ની કટકી, એટલે 12-13 લાખ રૂપિયાની એક ટાઈમની કટકી, એવા 5 દિવસની. વડોદરા કોર્પોરેશનની સૌથી મોટી બેદરકારીના હવે પુરાવા જુઓ. વડોદરામાં ચારે બાજુ પાણી હતું, લોકો ફસાયેલા હતા, ત્યારે રેસ્ક્યુ માટે બોટની જરૂરિયાત હતી, પરંતુ કોર્પોરેશને ખરીદેલી સ્પીડ બોટ ધૂળ ખાતી રહી ગઈ. કરોડોના ખર્ચે 20 સ્પીડ બોટ ખાસ પૂર સમયે રેસ્ક્યુ માટે ખરીદાઈ હતી, પરંતુ આ બોટનો જરા પણ ઉપયોગ ના કરાયો. આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશનની આપણા પૈસાની બોટો છે, જે આપણને ફ્લડ આવે, નુકસાન થાય, પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય. પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી. તમામ બોટના સ્પેર પાર્ટ નીકળી ગયા છે, કાઢી લીધા છે. અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે, તો કે આ તો 2005માં ખરીદેલી બોટ છે, જ્યારે એના ઉપર લેબલ લખેલું છે, મેન્યુફેક્ચરનું બોર્ડ મારેલું છે 2015 ને 2016નું. અહીંયા બોટ ધૂળ ખાતી રહી. બીજી બાજુ બચાવ માટે ધારાસભ્યો શહેરના ચીફ ફાયર ઓફિસરને ફોન લગાવતા રહ્યા, પરંતુ ચીફ ફાયર ઓફિસર સાહેબ તો ગુમ થઈ ગયા. આ આરોપ તો ખુદ ધારાસભ્યો લગાવી રહ્યા છે. શહેરવાડી, અકોટા અને માંજલપુરના ધારાસભ્યો આરોપ લગાવ્યો છે કે ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે તેમનો ફોન ઉપાડ્યો જ નહીં. બોટની સુવિધા ન હોવાથી બચાવમાં અડચણ આવી તેવો દાવો કરાયો. ચીફ ફાયર ઓફિસરની કામગીરીથી ધારાસભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. જો એકાદું બીજી બોટ મળી ગઈ હોત તો અમે ઘણો બધો એરિયા કવર કરી શક્યા હોત, કેમ કે 25 થી 30 સોસાયટી હતી અને એક જ બોટ બધી જગ્યાએ પહોંચી શકે એવી નહોતી. અને થોડી સ્ટ્રોંગ બોટ હોય તો કદાચ જ્યાં પાણી વધારે હતું, એનું ફોર્સ વધારે હતો, ત્યાં પણ કદાચ પહોંચી શક્યા હોત. લોકોને અમે એક રેપ્રેઝેન્ટેટિવ છે તો લોકો જેટલું સ્વાગત કરતા હોય એટલું ક્યાંય પણ વિરોધ પણ કરતા હોય છે, એ પણ અમે સ્વીકાર કરીએ છીએ કે ભાઈ વિરોધ છે અને થયો છે, અને એને અમે માન્ય પણ રાખીએ છીએ. અને હું સ્વીકાર પણ કરું છું કે અમે નથી પહોંચી શક્યા જ્યાં પાણીનો વેણ ખૂબ હતો. તો ક્યાંક ને ક્યાંક જો પોર્ટની વ્યવસ્થા થઈ ગઈ હોત તો કદાચ અમે કાર્યકર્તા લોકો પહોંચી શક્યા હોત. હવે સવાલ એ વાતનો છે કે જો ધારાસભ્યોના ફોન ન ઉપડ્યા તો સામાન્ય લોકોની રજૂઆતો અધિકારીઓ ક્યાંથી સાંભળશે? શું ખરેખર ચીફ ફાયર ઓફિસરની આ બેદરકારીના કારણે અહીંના લોકોને અટવાઈ જવું પડ્યું?
સવાલ ચોક્કસ છે, પરંતુ જવાબ માટે હવે માત્ર ગતકડા, બહાના અને ટેકનિકલ કારણો આવતા રહેશે. હકીકત એ છે કે બેદરકારી, લાલિયાવાડીના કારણે જ અહીંના લોકો હેરાન પરેશાન થયા. બ્યુરો રિપોર્ટ, TV9.